મિત્રો, એવી ભયાનક ભયાનક ભૂલ જે આપણે લોકો હંમેશા કરતા જ રહીએ છીએ, એવી ડેન્જર ભૂલ. હા મિત્રો, તમે જ્યારે પણ સવારે ઉઠવાની સાથે જ જો તમને થાકનો અનુભવ થતો હોય, થાકી જતા હોય, વારંવાર બીમાર પડી જતા હોય, તો સૌથી પહેલા તમારા વિડીયો જરૂર જોવો જોઈએ. કારણ કે આજે હું તમને એવી ભયાનક એવી ચમત્કારિક આયુર્વેદિક વસ્તુ વિશે કહેવા જઈ રહ્યો છું, જે કોઈને આડઅસર આપે છે. ના તો કોઈ મોંઘી દવા છે, પરંતુ તે તમારા રસોડામાં પહેલેથી જ પડેલી છે. હું વાત કરું છું નોર્મલ વ્હાઈટ લસણની. એ લસણ જેને તમે ફક્ત ને ફક્ત ખાવા માટે, સ્વાદના તીખાસ માટે વાપરતા હોય છો, ઉપયોગ કરતા હોય છો, પણ તમે કદી પણ જાણો છો કે આ નાની એવી લસણની કણી મિત્રો તમારા શરીરને અંદરથી કેટલી મજબૂત બનાવવાની તાકાત ધરાવે છે, કેટલી મજબૂત બનાવી શકે છે. તમે જાતે જ આશ્ચર્યચકિત થઈને પાગલ થઈ જશો. કારણ કે આ તમારી રોગ પ્રતિકારક શક્તિને રોકેટ જેવી બૂસ્ટ બનાવવાની તાકાત ધરાવે છે. તમને તાવ હોય, ઉધરસ હોય, શરદી હોય, ચેપ તમારી આજુબાજુ પણ કદી આવવા નહીં દે. તમારું હૃદય યુવાનીની જેમ ધડકતું રાખતું હશે હમણાં. કારણ કે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાનું કામ લસણ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે લસણ એક વરદાન છે. તે બ્લડ સુગરનું લેવલ કુદરતી રીતે નિયંત્રણ કરવાનું કામ કરે છે. મિત્રો, જો તમારો વજન ઘટાડવા માંગો છો, બધા જાતના પ્રયોગ કરી લીધા છે, તો આ તમારા ચયાપચયને લસણ જે હોય છે તે આગની જેમ સળગાવી દેશે. જો તમે લસણને આમ જ ખાઈ રહ્યા છો, તો તમે તેના 80% ફાયદા, મિત્રો, શેકીને લસણ જો ખાઓ છો, તો એના 80% ફાયદા હવે તમે ગુમાવી રહ્યા છો. કારણ કે લસણને યોગ્ય રીતે ન ખાવામાં આવે તો તેનો ફાયદો થવાની બદલે નોર્મલી તમને નુકસાન જ થશે. આજે હું તમને જણાવીશ કે લસણ કેવી રીતે ખાવું જોઈએ, કાચું ખાવું જોઈએ, ફ્રાય કરેલું ખાવું જોઈએ, મધ સાથે ખાવું જોઈએ કે નોર્મલી વઘારીને ખાવું જોઈએ. મિત્રો, અને લસણ ક્યારે ખાવું જોઈએ? સવારે ખાલી પેટે કે રાત્રે? કેટલું ખાવું જોઈએ? 1 કળી કે 5 કળી કે 10 કળી? અને ખાસ કરીને કયા લોકોને લસણ ન ખાવું જોઈએ? અને સૌથી